આ કાવેરી સુગર છે, વર્ષો પહેલા ઓછામાં ઓછા 30-35 વર્ષે ત્યાં નિર્માણ કરવાનું એલાન થયેલું એમ, પણ એ સુગર આજે એટલા વર્ષો થયા પણ એ થઈ નથી ને મેં પણ એના સેલ લીધા છે। અમારી આશા એવી હતી કે આ કાવેરી સુગર તૈયાર થાય તો અમારા આજુબાજુના ખેડૂતો બધા મધ્યમ વર્ગ હતો બધાને લાભ થાય, પણ મને એવું લાગે છે કે સરકારની પણ ઈચ્છા શક્તિ નથી આ તૈયારી કરવાની, કારણ કે બધા મોટા મોટા કામો કરે છે પણ આ સુગરમાં કોઈ એટલો બધો ઇન્ટરેસ્ટ રાખતા નથી, એટલે એના માટે આજે આ આક્રોશ રેલીમાં અમે હાજર રહ્યા છે। અમારી ઈચ્છા એવી કે આ સુગર ઊભી કરો, કાં તો પછી અમારા જે સભ્યોના પૈસા લીધા છે એ તમે વ્યાજ સાથે અમને ચૂકવી દો, આટલી વિનંતી છે। ખેડૂતોનો એટલો આક્રોશ છે અને આ સુગર જો ખાનગી કંપનીને સોંપવામાં આવશે તો ખેડૂત જે સભાસદોના પૈસાથી આ જમીન ખરીદાયેલી છે, જમીનનો કબજો અમે કોઈ પણ ભોગે ખાનગી કંપનીને આપવા દેવાના નથી અને આ સહકારી સંસ્થા કોઈ પણ ભોગે અહીંયા ચાલુ થાય એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને જો એમાં સફળ નહીં થઈશું તો આવનારા સંજોગોમાં આ જમીન ઉપર અમે બેસીને અહીંયાથી ઉઠવાના નથી અને મહિનાઓ સુધી અહીંયા બેસીને આંદોલન કરવા પડશે તો અમે કરવાના છીએ। આ જ કાવેરી સુગર થોડા દિવસ પહેલા જ એની NCDC મારફતે એ જમીનની હરાજી કરવામાં આવી અને એ જમીન 59 કરોડમાં પ્રાઇવેટ કંપનીને આપી દેવામાં આવી। એના માટે અહીંના ખેડૂતો ખૂબ આક્રોશિત છે અને કોઈ પણ ભોગે આ જમીનમાં પોતાનો શેર છે એના કારણે આ જમીનો છોડવા માંગતા નથી અને આક્રોશ સભાની સાથે આવનારા દિવસમાં આક્રોશ રેલી પણ અમે ખેડૂતોની સાથે કરી।